નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે 1 એપ્રિલના રોજ સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલના રોજ હાથ ધરાશે અને આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે। ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, તો જેમાં આણંદ, કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેરનો સમાવેશ થાય છે। આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે। આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી અનામત બેઠકનું નવું રોટેશન છે। આગામી સામાન્ય ચૂંટણીઓમાં આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઈચ્છુક કાર્યકર્તાઓને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા આજે આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળશે અને ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે। કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટેનો ખૂબ સારો ઉત્સાહ છે, કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એવા સમયે મહાનગર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ શકે એ જનમાનસમાં બધાને ખબર છે અને અમારા કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે જેને પણ ટિકિટ મળશે એ બધા જ કાર્યકર્તાઓ પોતે જે તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 5મી તારીખે ઘર ઘર સંપર્ક યોજના જે મૂકવામાં આવી છે એ કાર્યક્રમમાં પણ અમારા જેટલા પણ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે એ બધા જ એમના ટેકેદારો સાથે ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર જોડાવાના છે અને આખા જિલ્લાની અંદર એ ખૂબ સારો માહોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિર્માણ થવાનો છે। ત્યારે આગામી દિવસમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે અને ખૂબ સારી બહુમતીથી વિજયી થશે એવો મને વિશ્વાસ છે। બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે આર્થિક વર્ષ 2025-26 દરમિયાન નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। સરકાર દ્વારા નક્કી કરાયેલ 132 કરોડના લક્ષ્યાંકને ભૂસ્તર વિભાગે જાન્યુઆરી 2026 સુધીમાં જ પૂર્ણ કરી લીધો હતો। ત્યારબાદ વધારેલા 164 કરોડના લક્ષ્યાંક સામે પણ 201 કરોડથી વધુ આવક મેળવી 122% સિદ્ધિ નોંધાવી છે। સાથે સાથે ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરતા વર્ષ દરમિયાન કુલ 1197 કેસ પકડી પાડવામાં આવ્યા, જેમાંથી 22.56 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે। આવક અને અમલવારી બંને ક્ષેત્રોમાં જિલ્લામાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં વિભાગની કામગીરીમાં સતત વધારો નોંધાયો છે। તો જ્યારે આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને ટીમ દ્વારા લક્ષ્યાંક 200 કરોડ રાખીને આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવેલ હતી અને તેનાથી પણ વિશેષ કામગીરી કરી 201 કરોડથી વધુની વિશ્વ વિક્રમજનક આવક ઊભી કરેલ કુલ લક્ષ્યાંકનો સામે 122% કામગીરી કરી અને સમગ્ર રાજ્યમાં લક્ષ્યાંક સામે ટકાવારી મુજબ પ્રથમ સ્થાન મેળવ્યું છે। વડોદરાની વાત કરવામાં આવે તો છાણી વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલ જૂથ અથડામણમાં અને પથ્થરમારાના બનાવમાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે। શાંતિ
હડોવણનો પ્રયાસ કરનાર તત્વો સામે લાલાંક કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 16 શખ્સોને દબોચી લીધા છે. વડોદરામાં ગઈકાલે રાત્રે 2 યુવકો વચ્ચે રસ્તા પર બાઇક ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો સામે આવી ગયા હતા. પથ્થરમારો અને હાથાપાઈ થવાને કારણે છાણી વિસ્તારમાં ભય અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગરની અમરેલી ખાતે બદલી થતા શહેરમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગરની અમરેલી ખાતે બદલી થતા વિદાય સમારોહ શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. તો જેમાં એસીપી કાટકર, પીઆઈ, પીએસઆઈ અને જેપી રોડ પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિસ્તારના આગેવાનો અયુબભાઈ સૈયદ, ઇલિયાસભાઈ વાડવાલા સહિત પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી હતી. સમારોહ દરમિયાન પીઆઈ સુખદેવ સગર પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવભીની વિદાય આપવામાં આવી. વિદાય સમારોહ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેપી પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા 2022ના બીજા મહિનામાં હું આવ્યો ત્યારે પહેલું પોસ્ટિંગ વારસિયા પોસ્ટિંગ છે. એમાંથી ઘણા મિત્રો છે વારસિયા મિત્રો. ત્યાંથી સિટી અને વારસિયા બંને કમ્બાઈન્ડ 4 મહિના ચલાવી ઇલેક્શન રાજકીય માહોલ હતો એટલે કીધું કે અહીંથી સિટીમાંથી પણ વારસિયા સંભાળવું એટલે 2 પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં સંભાળ્યા. એ પછી થોડા સમીકરણો બદલાના ટ્રાફિકમાં 6 મહિના કાઢ્યા. ખોટા પોસ્ટિંગ થયું. 3 મહિના સ્ટાર્ટિંગ મતલબ ઓપનિંગ ના થયું એટલે સગાઈ થાય અને સગાઈ તૂટી જાય અને લગ્ન ના થાય એવી હાલત મારી થઈ. એટલે ફરી અકોટાનો ઓર્ડર ચાલુ જ હતો ને જેપી પોલીસ સ્ટેશન રાતોરાત કીધું ચાર્જ લઈ લો એટલે જેપી પોલીસ સ્ટેશન બોલ્યું તો ઊભું જ હતું અકોટા એમને પણ જેપીનો ચાર્જ લીધો. સાહેબ હતા જ પોલીસ સ્ટેશનમાં જ્યારથી હાજર થયો ત્યારથી હું ને સાહેબ કદાચ એકાદ દિવસ એવો બન્યો હશે, કદાચ એ કોર્ટમાં ગયા હોય કે કંઈ બહાર ગયા હોય તો જ, બાકી અમે વધારે અડધો કલાક તો સાથે હોય એકબીજા ચર્ચા કરીએ, કંઈ પણ હોય તો બેસીએ. જમવાનું બહુ ઓછું થાય કારણ કે હું ટિફિન જમું, સાહેબ છે એ ઘરેથી જમીન આવે એટલે ઓછું જમ્યા છીએ સાથે. જમ્યા છીએ તો બધા મિત્રો સાથે જમ્યા છીએ. સોહાગિયા સાહેબની વાત કરું તો સોહાગિયા સાહેબ અહીંયા હમણાં ત્યાંથી સયાજીગંજથી આવ્યા. ઘણું બધું શીખે છે, ઘણું બધું શીખવાનું બાકી છે. અહીંયા અયુબભાઈની ને બધાની વાત કરું તો પોલીસ સ્ટેશનમાં કંઈ પણ બનાવ હોય, કંઈ પણ કોઈ પણ યાત્રાઓ હોય, કંઈ પણ હોય તો હંમેશા એ બધાનો સાથ સહકાર હોય છે. ક્યારેય એવું નથી બન્યું કે કોઈ એક પક્ષની એમને ફેવર કરી હોય, એક પક્ષની ક્યારેય વાત કરી હોય. હંમેશા બંદોબસ્ત બાબતે અથવા એ પોતે જ આગળ હોય. મને યાદ છે કંઈ પણ તાજિયા હોય, મોહરમ કંઈ પણ હોય તો ગણપતિ વિસર્જન હોય એ હંમેશા એ આગળ હોય, આપણી સાથે સાથે હોય કે સાહેબ તમે ચિંતા ના કરો, આ રીતનું થઈ જશે, આ રીતનું. અને કોઈ પણ બીજી રેડિયો ઘણી બધી હતી પણ અમને છેલ્લે જ ભાઈ બધા સાથે સાથે જ હતા. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મોસમ શરૂ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં આજરોજ 4 સ્થળે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી. વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં આજરોજ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. ભાજપના 12 નિરીક્ષકો પ્રદેશ કાર્યાલયથી ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જે મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી. વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12
अच्छा साहेब, દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે. આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય. દરેક કાર્યકર્તા પોતાનો વાત પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે. પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર ને માત્ર દેખાડા પૂરતી જ હોય છે. ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે. શું કહેશો? એવું કાંઈ હોતું નથી. સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો. અચ્છા સાહેબ, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, તો એમાં યુવા મતદારોને કે ઉંમર લાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી. અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના છે. વડોદરા ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 દ્વારા આયોજિત લાયન્સ સોસાયટી હીરોઝ ધી પ્રેરણા એવોર્ડ્સ 2026 કાર્યક્રમ તારીખ 31 માર્ચના રોજ હોટેલ તારાસંસ ગોત્રી ખાતે અત્યંત ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો. જિલ્લા ગવર્નર દીપક સુરાણીની પ્રેરણાદાયી આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત વક્તા અને આધ્યાત્મિકતા માર્ગદર્શન જ્ઞાન વાત્સલ્ય સ્વામીજીને ચેમ્પિયન ઓફ ચેન્જના બરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ દ્વારા આ વર્ષે એક નવો અભિગમ લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ નિત્યાનંદ સ્વામી જ્ઞાન વાત્સલ્ય સ્વામીને લાયન્સ ક્લબ દ્વારા એમ્બેસેડર ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશન અને ચેમ્પિયન ઓફ ચેન્જના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું. અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા. આ સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકેની જવાબદારીમાં પિયુષભાઈ પટેલ અને હાર્દિકભાઈ શાહ હતા. આ પ્રસંગે અમે અલગ અલગ 9 લાયન્સ રત્ન એવોર્ડ અને 6 અનસંગ હીરો એવોર્ડ અલગ અલગ ક્ષેત્રમાં તેમણે ખૂબ સુંદર કાર્ય કર્યું છે. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર અહીર છે, એક માઉન્ટ એવરેસ્ટિયન છે નાની દીકરી, એવા ઘણા બધા અનસંગ હીરો અને લાયન્સ રત્ન ત્રિભુવનદાસજી કાબરા છે, મિતેશભાઈ ડૉક્ટર મિતેશભાઈ જે આઈએમએના પ્રેસિડેન્ટ છે, બધાને અમે ખાસ જે પદ્મશ્રી જેમને આ વર્ષે એનાયત થયું છે એવા ધાર્મિકલાલ પંડ્યા છે, એમને અમે આજે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ પ્રસંગે સમાજમાંથી લાયન્સના તો અમારા મિત્રો ઉપસ્થિત જ રહ્યા, પણ સમાજમાંથી પણ ઘણા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબનું જે એવોર્ડ ફંક્શન હતું, જેટલા એવોર્ડીઝ હતા, અનસંગ એવોર્ડીઝ હતા, આ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબની એક બહુ સારી વસ્તુ છે કે બધા જેટલા પણ લોકો જે કોઈને એમને કોઈ પદ કે એમના કોઈ મંશા નથી હોતી, એક નિસ્વાર્થ જે સેવા કરે છે, એના માટે લાયન્સ એક બહુ આગળ વધીને એમને આપણને પ્રેરણા આપે છે. ડીજી અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબના શ્રી દીપક સુરાણાજી છે. આજે જ્ઞાનવત્સલ સ્વામીજીનું પણ એમનું આટલું એમને બહુ સારી રીતે એક એક વસ્તુને જાણ કરી કે કેવી રીતે એક સંસ્થા ચલાવવી જોઈએ. એના પછી આપણે જોયું કે જેટલા પણ અહીંયા એવોર્ડીઝ હતા, શું કેવી રીતે એક બહુ નાની ઉંમરની છોકરી છે જેને આટલી લાંબી સાયકલ ચલાવી છે, કે આટલા એક ઉંમર વર્ષના છે, એમને એક લોકોની મદદ કરી છે. એક અગર આપણે ફિઝિકલી ફિટ નથી તો પણ આપણે આટલી સારી રમત રમી શકીએ છીએ. હું પોતે અમિત ભંવરલાલ ગોર, મને પોતે આમને એટલા માટે પ્રેરણા આપી, મને આજે આ પ્રેરણા આટલી મોટી છે મારા માટે કે હું મારા ફાધરને જોઈને હું આટલો મોટો થયો છું. મારા ફાધર ભંવરલાલ ગોર એક રાજસ્થાની સમાજ અને ઘણા અન્ય સમાજોમાં સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે પણ એ કામ કરી રહ્યા છે. વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર સિવાસમાં ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં સીએનજી ગેસ ભરેલા આઈસર અને બાઇક વચ્ચે અથડામણ થતાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી. એ રોડ છે ત્યાંથી જે વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાની સાથે ને એ બી હતું. એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે. એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી
પછી એમને શું કર્યું, મેન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા. એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા. પછી મેં કીધું ભાગતો ના, તું અહીં ઊભો રહે, તને કશું નહીં થાય. તો એમની વાઈફની મદદ કરી છે, એટલે તું નાહી ના જતો. તો પછી એ પાર્ટી જે ટ્રક ડ્રાઈવર છે એથી કૂદીને ફરાર થઈ ગઈ છે. એમાં 2 જણ હતા, એક ક્લીનર હતો અને એક ટ્રકનો ડ્રાઈવર હતો. ઘટના સ્થળ પર અમે અવેલેબલ હતા. પછી એની ટ્રકની પાછળ જ હું હતો. પછી મેં એને કીધું, મેં કશું ના કરીશ, તું ભાગતો ના, તને કશું નહીં થાય, તું બચાયા છે, તારો વાંક નથી. કારણ કે એ પાર્ટી અમેથી અંદર ઘૂસી ગયેલી હતી. તમે કોઈ તારા વરાવાની એમથી એકદમ જરૂર નથી. તો મેં કીધું, ત્યાર પછી મેં 112ને ફોન કર્યો, 108ને ફોન કર્યો. તો એમની વાઈફને તો હોસ્પિટલ પહોંચાડી દીધા છે. ત્યાર પછી આપણે તાલુકામાં રિંગ કરી, એની પછી તમે આગળ અવેલેબલ હતા. નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આગામી સમયમાં યોજવા જઈ રહી છે, ત્યારે ભાજપે આજે વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. તો પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 10 ઉમેદવારોની સેન્સ લેવામાં આવી, જ્યારે આવતીકાલે 11 થી 13 વોર્ડના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી સામાન્ય ચૂંટણીઓમાં આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઈચ્છુક કાર્યકર્તાઓને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા આજે આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળશે અને ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે. કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટેનો ખૂબ સારો ઉત્સાહ છે, કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એવા સમયે મહાનગર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ શકે, એ જનમાનસમાં બધાને ખબર છે. અને અમારા કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે જેને પણ ટિકિટ મળશે એ બધા જ કાર્યકર્તાઓ પોતે જે તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 5મી તારીખે ઘર ઘર સંપર્ક યોજના જે મૂકવામાં આવી છે એ કાર્યક્રમમાં પણ અમારા જેટલા પણ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે એ બધા જ એમના ટેકેદારો સાથે ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર જોડાવાના છે. અને આખા જિલ્લાની અંદર એ ખૂબ સારો માહોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિર્માણ થવાનો છે. ત્યારે આગામી દિવસમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે અને ખૂબ સારી. સુરતમાં રોકડની અછત વચ્ચે એક બેંકે મેરઠથી પ્લેન મારફતે કેશ મંગાવવાનો વારો આવ્યો છે. ગુજરાતભરની વિવિધ બેંકોમાં છેલ્લા 1 મહિનાથી નાણાંની શોર્ટેજ જોવા મળી રહી છે, જેના કારણે ખાતાદારોને જરૂરી મુજબ કેશ આપવામાં મુશ્કેલી પડી રહી છે. નમસ્કાર. છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં બેંકોમાં નાણાંની શોર્ટેજ રહી છે. પૂરતી કેશ ન હોવાને કારણે ખાતેદારોને જોઈએ તેટલી જોઈએ ત્યારે એ કેશ ન આપી શકાય એવી પરિસ્થિતિ છેલ્લા 1 મહિનાથી બેંકો મુશ્કેલી ભોગવે છે. આ નાણાંની શોર્ટેજ હોવાનું, રોકડ નાણાંની શોર્ટેજ હોવાનું કારણ મહત્વ એવું લાગે છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને માર્ચ એન્ડિંગ અને બીજા રાજ્યોમાં ચૂંટણી આવું તારણ નીકળે છે. પણ સૌથી મહત્વનું તારણ યુદ્ધ જેવી પરિસ્થિતિનું પણ છે. ગુજરાતમાં એનું રિએક્શન વધારે દેખાય છે. લોકોને ડર છે કે ક્યારે શું થશે, ક્યારે નેટ બંધ થઈ જશે, પેટ્રોલ નહીં મળે. એને કેશ લોકો રાખતા થયા, એને કારણે બેંકમાં જે કેશ આવવી જોઈએ ન આવી, એક કારણ આ છે. બીજું માર્ચ એન્ડિંગ છે. માર્ચ એન્ડિંગમાં પ્રવાહ કેશનો હંમેશા ફરતો હોય. લોકો પેમેન્ટ કરે, પેમેન્ટ બીજા રાજ્યોમાં જાય, ના કારીગરો પગાર માટે પૈસા ઉપડે, કેશ પાછી આરબીઆઈ થ્રુ અહીંયા સુરત કે ગુજરાતમાં આવે. સહકારી બેંકોને સૌથી વધુ મુશ્કેલી પડી એનું કારણ એ છે કે એણે કરન્સી શેર્સ જે બેંકો ધરાવતી હોય, એસબીઆઈ કે બીજી રાષ્ટ્રીયકૃત બેંકો, ત્યાંથી અમને કેશ મળતી હોય છે. પણ છેલ્લા 1 મહિનાથી
તમામ બેંકોમાં કેશની શોર્ટેજ હોવાથી મળી નથી શકી. એને કારણે સહકારી બેંક વધુ મુશ્કેલી અનુભવે છે. પણ આવનારા સમયમાં માર્ચ એન્ડિંગ પૂરો થયો છે, હવે પરિસ્થિતિ ઝડપથી રાબેતા મુજબ થશે અને પૂરતી કેશ મળતી થશે એવું ચોક્કસ લાગે છે. યુદ્ધ માટે તો કદાચ કોઈ ધારણા કરી શકે એમ જ નથી, પણ જે રીતે યુદ્ધના મંડાણ થયા છે, આ ટૂંકા ગાળાનો યુદ્ધ છે જ નહીં. કેટલું લંબાશે એનો કોઈ અંદાજ નથી. એટલે યુદ્ધની પરિસ્થિતિના પડકારો વચ્ચે બધાએ જીવવું જોઈએ. દરેક નાગરિકે તકનો લાભ લઈને બ્લેકમેલિંગથી વધુ પૈસા કમાવા આવું પણ આશા રાખ્યા વગર યુદ્ધમાં બધાએ સહકાર આપવો જોઈએ અને આ પરિસ્થિતિમાં આપણે જીવતા શીખવું પડશે. રાજકોટમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે મનપા દ્વારા વોર્ડ મુજબની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જો કે આ વખતે આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉની સરખામણીએ આ વખતે મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ફેરફાર પાછળનું ટેકનિકલ કારણ શું છે અને તંત્ર દ્વારા કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે અંગે ચૂંટણી શાખાના મેનેજર પ્રણય પંચાલે વિગતવાર માહિતી આપી છે. માનનીય રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાથી તારીખ 23/3/2026ના રોજ મતદાર નોંધણી અધિકારી અને કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાના માર્ગદર્શનમાં તેમજ શહેર ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી રાજકોટના સહકાર થકી પ્રાથમિક પ્રસિદ્ધિ કરેલી હતી. ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની સલાહથી આજ રોજ એટલે કે 1/4/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે વોર્ડ વાઇઝ કે જે કુલ 1 થી 18 વોર્ડમાં સ્પ્લિટ થાય છે તે મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરેલ છે. લાસ્ટ ટાઈમ જે 10,93,991 અંદાજિત મતદારો હતા એની સામે આ વખતે 9,85,952 જેટલા મતદારો થાય છે. હમણાં જ રિસેન્ટલી આપ જાણો છો કે જે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે થયો હતો એના આધીન જે એબસેન્ટ હતા, ડુપ્લિકેશન હતા, શિફ્ટેડ હતા અને ડેથ જે થઈ ગયેલા મતદારો હતા એ મતદારો ડિલીટેડ થયેલ છે, નીકળી ગયેલ છે. એટલે આ ઘટાડો થવા પામેલ છે. કોઈ ખાસ વધારો નથી. આપણે પ્રાથમિકમાં જે રીતે ભાગ હતા 1,016 બસ એની સામે 1,014 જેટલા છે આખરીમાં આપણે લીધેલા છે. જૂનાગઢ આમ આદમી પાર્ટીએ ભાજપ પર ચૂંટણીને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોપ મૂક્યો છે કે ભાજપ ચૂંટણી જીતવા માટે પોલીસનો દુરુપયોગ કરી રહી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 1 માસમાં આપના 45 કાર્યકરો સામે ખોટા ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 100થી વધુ કાર્યકરોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. આજે 1 એપ્રિલ 2026નો દિવસ છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમની વિરુદ્ધમાં 45 કરતાં વધુ FIRઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગ્યો છે કે તમામ જિલ્લાના SP, IG અને DYSPને એકમાત્ર કામ સોંપી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે. અત્યાર સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે અને એમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સ્થાનિક વિસ્તારનો કોઈ બુટલેગર, કોઈ માથાભારે વ્યક્તિ, કોઈ ક્રિમિનલ માણસને પોલીસ તરફથી ફરિયાદી તરીકે ઊભો કરવામાં આવે, પછી એ ક્રિમિનલ માણસ અમારા આમ આદમી પાર્ટીના જે વ્યક્તિ ટાર્ગેટ કર્યો હોય એની સાથે સામાન્ય બોલાચાલી કરે, ગાડી અટકાડીને અથવા ફોનથી કે કોઈ પણ રીતે બોલાચાલી કરે અને ત્યાર પછી તરત જ ક્રાઇમ બ્રાન્ચ, LCB, ડી સ્ટાફની એન્ટ્રી થાય અને એ લોકો લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની FIR દાખલ કરે. અત્યાર સુધીમાં 45 જેટલી આવી જૂઠી FIRઓ દાખલ થઈ, જેમાં એક જ પ્રકારની ઘટના, જેમાં છોટાઉદેપુરમાં, પંચમહાલમાં, દાહોદની અંદર, વડોદરામાં, કચ્છની અંદર ફરિયાદો થઈ, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, વલસાડ, નવસારી,
બારડોલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, આપણું જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, આ બધા જ જિલ્લાઓની અંદર એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ખોટી ફરિયાદો દાખલ થઈ. દરેક ફરિયાદોમાં એક જ પ્રકારનું કે મને ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી, મારો સોનાનો ચેન લઈ લીધો. દરેક કિસ્સામાં ફરિયાદી બુટલેગરો, માથાભારે માણસો અથવા લફંગાઓ કે જેને પોલીસે જ મોકલ્યા હોય. આખા ગુજરાતમાં અત્યારે આ FIR નો ખેલ ખેલવામાં આવી રહ્યો. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.